પચ્છેગામ નીચ મંદિર પ્રવેશોત્સવ અવસરે ગુજરાતના સીએમ અને ભાજપ ગુજરાત અધ્યક્ષ પહોંચ્યા પચ્છેગામ। ભાવનગર જિલ્લાના વલભીપુર તાલુકાના પચ્છેગામ ખાતે તારીખ 22 થી 28 ફેબ્રુઆરી સુધી મુરલીધર દાદાના નીચ મંદિરમાં પ્રવેશ મહોત્સવનો પ્રારંભ થયો છે। ત્યારે રાજ્યના મુખ્યમંત્રી અને ગુજરાત ભાજપ પ્રદેશ અધ્યક્ષ આ ધાર્મિક અવસરમાં સહભાગી થવા ઉપસ્થિત રહ્યા હતા। આ અવસરે મુખ્યમંત્રી સુંદર આયોજનને બિરદાવી વ્યસન મુક્તિ સહિતના વિવિધ આયોજનને અનુસરવા અપીલ કરી હતી। વલભીપુર તાલુકાના પચ્છેગામ ખાતે મુરલીધર દાદાના નીચ મંદિરમાં પ્રવેશ મહોત્સવ તારીખ 22 થી 28 ફેબ્રુઆરી સુધી યોજાઈ રહ્યો છે, જેમાં ભાગવત કથા સાથે આજથી 551 કુંડી મહાવિષ્ણુ યજ્ઞનો પણ પ્રારંભ થયો છે। કથાકાર રમેશભાઈ ઓઝાના મુખ્ય લોકો ભાગવત કથાનું રસપાન કરી રહ્યા છે। પચ્છેગામ ખાતે શ્રી મુરલીધર મંદિર કે જે અંદાજિત 9 કરોડ રૂપિયાના ખર્ચે તૈયાર થયું છે, જેમાં એક દંતકથા મુજબ સ્વયં ભગવાન શ્રી કૃષ્ણએ પોતાના મુખમાંથી અર્જુનને આપેલા મૂર્તિ છે। મહાભારતના યુદ્ધ બાદ જ્યારે શ્રી કૃષ્ણ કાયમી માટે દ્વારિકા જતા હતા, ત્યારે ભગવાનનો રથ 2-3 કોસ ચાલતા ભગવાન શ્રી કૃષ્ણએ અર્જુનને પાછા વળવા કહ્યું। ત્યારે અર્જુને કહ્યું, હું આપના વિના ક્ષણ પણ નહીં રહી શકું। ત્યારે ભગવાને પોતાના મુખમાંથી મૂર્તિ આપી અને કહ્યું કે જ્યારે મૂર્તિનું પૂજન કરી ધ્યાન રાખીશ, ત્યારે હું દિવ્ય સ્વરૂપે પ્રગટ થઈશ। એ પછી આ મુરલીધર દાદાની આ મૂર્તિ સેજકજી મહારાજને મળેલ। ત્યારબાદ સેજકજી મહારાજના ઉત્તરાધિકારી રામદાસજી મહારાજ પાસે મૂર્તિ હતી। રામદાસજી મહારાજ દાદાની મૂર્તિ પોતાની પાઘડીમાં રાખતા હતા। રામદાસજી મહારાજ કાશીની યાત્રા કરવા નીકળ્યા હતા, ત્યારે તો મેવાડના રાજાના મહેમાન બન્યા હતા। તે જ સમયે મોહમ્મદ ખિલજી દ્વારા મેવાડના રાજા ઉપર આક્રમણ કરવામાં આવ્યું અને રામદાસજી મહારાજ દ્વારા પોતાના ક્ષત્રિય ધર્મ અપનાવતા યુદ્ધમાં તેઓ વીરગતિને પ્રાપ્ત થયા હતા અને મુરલીધર દાદાની મૂર્તિ રણમાં દટાઈ ગઈ હતી। રામદાસજી મહારાજના પુત્ર વિસોજી મહારાજને મુરલીધર દાદા સપનામાં આવ્યા અને મેવાડમાં ચોક્કસ જગ્યાએ ખોદકામ કરતા ફરી મૂર્તિ મળી આવતા ઈસવીસન 1622માં વૈશાખ સુદ બીજના દિવસે મૂર્તિની સ્થાપના કરવામાં આવી અને ત્યારબાદ પચ્છેગામ વસાવવામાં આવ્યું હતું। ત્યારે પચ્છેગામ ખાતેના એક સપ્તાહના દિવ્ય મહોત્સવમાં આજે રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને ગુજરાત ભાજપ અધ્યક્ષ જગદીશ વિશ્વકર્મા, મંત્રીઓ તેમજ ધારાસભ્યો તેમજ ગદેસર જગ્યાના મહંત લાલબાપુ ખાસ ઉપસ્થિત રહ્યા હતા। આ તકે મુખ્યમંત્રી આવા દિવ્ય આયોજન બદલ આયોજકોને શુભકામના પાઠવતા કહ્યું કે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી દેશની સંસ્કૃતિ અને વિરાસતને પ્રોત્સાહન આપી રહ્યા છે, ત્યારે આવા ભવ્ય ધાર્મિક આયોજન થકી સંસ્કૃતિ વધુ ઉજાગર થશે, જેની અસર વર્ષો સુધી જળવાઈ રહી છે। જ્યારે મહોત્સવ દરમિયાન રાત્રિના વિવિધ કલાકારો દ્વારા સંતવાણી અને ડાયરાની રમઝટ બોલવામાં આવી રહી છે। ગંગા જેવું છે। આવા ભવ્ય આયોજન માટે સમગ્ર ગોહિલ પરિવાર, સેવાભાવી ટ્રસ્ટ તેમજ શ્રદ્ધાળુ ભક્તોને હૃદયપૂર્વકના ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું। વિશ્વ નેતા અને યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ સનાતન સંસ્કૃતિ, ધર્મ અને વિરાસતોના ગૌરવની આપણી પરંપરા વિશ્વમાં ઉજાગર કરીને ધર્મ સંસ્કારનું પુનર્જાગરણ કર્યું છે।